આપણે અમદાવાદમાં 1 કરોડનો ફ્લેટ હોય 15 લાખનું આપણે ફર્નિચર બનાવીએ અને 1.25 કરોડનો ફ્લેટ તૈયાર થાય એમાં 25,000 ભાડું મળે તો આ એક પ્રકારની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 35-37 લાખથી શરૂઆત થાય છે. ધોલેરામાં આજે જેને ભવિષ્યમાં કામ કરવું છે જગ્યા લઈ લેશે તો એનું ઇન્વેસ્ટમેન્ટ 5% લેન્ડમાં હશે. 95% જે બાકીનું ખરું એ ફ્યુચરની અંદર કન્સ્ટ્રક્શન કોસ્ટ હશે અને પ્રોજેક્ટ જ્યારે તૈયાર થશે ત્યારે પર્સન્ટેજ પ્રોફિટ આપ કન્સિડર કરી શકો કે કેવો હશે. ધોલેરાના એમ્બેસિડર આપણા પોતાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. એમને જે વિઝન બતાવ્યું છે કે જેવું સિટી બનાવવું છે એની અંદર જે ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર પાસ્ટમાં પણ જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અથવા તો કરંટમાં પણ કરશે એને મલ્ટિપલ રિટર્ન મળશે. સ્માર્ટ સિટીની વાતો તો ચાલી રહી છે અલગ અલગ જગ્યાઓ ઉપર, પરંતુ એના કરતાં ધોલેરા કઈ રીતે બેટર છે? ભારતનું પહેલું એવું સિટી છે જેના 12 ઝોન છે, જેનું રેસિડેન્શિયલ ઝોન ડેડિકેટેડ છે, જેની 10 મીટર હાઇટ કેપ છે, 200 મીટરથી નાના સબ પ્લોટ ન હોઈ શકે, એમાં પણ 50% જ બાંધકામ કરી શકો. સોસાયટીના ઇન્ટરનલ રોડ પણ 12 મીટર એટલે 40 ફીટ પહોળા હોય. ધોલેરા શોર્ટ ટાઈમ માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે કે પછી પેઢીઓ કામ આવે એવું છે? તો હું એમ કહીશ કે ધોલેરા બધા માટે છે. બધા માટે, કારણ કે આ છે ને પ્લાન્ટ સિટી છે ને ફેઝિસ પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે. જો ચાઇનાએ 30 વર્ષમાં જે કર્યું છે એ જ દિશામાં અત્યારે ભારત આગળ વધી રહ્યું છે. એમાં સામાન્ય માણસ માટે શું છે, એ મિડલ ક્લાસ માણસ માટે શું છે? ધોલેરા છે એ પોતાનામાં એક આખું સિટી છે જેમાં દરેક પ્રકારના વ્યક્તિઓ આવશે. અત્યાર સુધી લોકોના મગજમાં એમ છે કે સાણંદ હોય અથવા તો દહેજ હોય એક જીઆઈડીસી બની છે. એમને હજુ પરિકલ્પના જ નથી કે એક ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અથવા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કેવા હોય. એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એ જ અમાઉન્ટ ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો હું એ વિશ્વાસ સાથે કહી શકું કે દરેક જગ્યાએ કરતાં ધોલેરામાં રિટર્ન સારું મળશે. પણ હા, એ પાછું ધોલેરા એસઆઈઆરની અંદર હોય તો. ફોર એક્ઝામ્પલ, મને ધોલેરા વિશે કશું જ નથી ખબર, મારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મને કઈ રીતના ખબર પડશે કે હું જે પૈસા રોકું છું એ સાચી જગ્યાએ અને ધોલેરામાં જ રોકું છું? પહેલા તો એ હોય કે આપણું અમાઉન્ટ કે બજેટ કેટલું છે. જો તમારું બજેટ 35-50 લાખથી ઓછું હોય તો ધોલેરામાં એની અંદર કશું મળતું નથી. એમાં સાહેબ કેવું છે કે લોકલ ગુજરાતમાં આપણે ધોલેરાની વાતો કરીએ ને તો ઘરે ઘરે ધોલેરા પહોંચી ચૂક્યું છે 15 વર્ષમાં. પણ એ જે ધોલેરા ઘરે પહોંચ્યું છે એ ખરેખર ધોલેરા નથી. ધોલેરાના નામે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પણ ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. મતલબ એમ કહી શકે કે એની સાથે ફ્રોડ થયો છે? ધોલેર શું કામ? ભારતમાં અત્યારે દર વર્ષે અંદાજિત 2 કરોડ ગ્રેજ્યુએટ ભણીને બહાર નીકળી રહ્યા છે. એમને જોબ ક્યાં મળશે? એમને આ દુબઈ અને સિંગાપોર જેવું સિટી ક્યાં મળશે? તો એ બધાના જે પ્રશ્નો છે એનો જવાબ છે એ ધોલેરામાં આપને મળશે. ભારતની અંદર બુલેટ ટ્રેન બનશે કે કેમ? મોટેરા જેવું વર્લ્ડ કક્ષાનું સ્ટેડિયમ બનશે કે કેમ? સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણી સામે જોઈએ આપણે તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યુએસનું જોયું એની સામે 10 ટાઈમ્સ બેટર છે. તો આ જે બની રહ્યું છે એટલે વિશ્વાસ આવ્યો છે. સામે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બની રહી છે, એક્સપ્રેસ વે બની ગયો છે, ડેડિકેટેડ એરપોર્ટ બની રહ્યું છે. આ બધા એક પ્રશ્નો હતા પણ એ દરેકના હવે રિયલ દેખાય છે આપણને કે બની રહ્યા છે. સર, અમે ધોલેરામાં 1 કે 2 વર્ષ માટે કામ કરવા માટે એન્ટ્રી લીધી નથી. એટલે એમ જોવા જઈએ કે ઇઝ ઓફ ડુઈંગ અને ઇઝ ઓફ લિવિંગ ના પેરામીટર જે ખરા એ ભારતમાં આગામી 10 વર્ષમાં સૌથી આગળ ધોલેરાના હશે. એક સમય એવો હતો કે જ્યારે ધોલેરામાં કોઈ રોકાણ કરવા માટે રેડી નહોતું, પરંતુ વર્ષો પહેલા ગેપે એવું તો શું જોયું કે ત્યારે ગેપે રોકાણ કરવાની શરૂઆત કરીને મોટું રોકાણ કર્યું. ફક્ત પ્લોટો વેચે છે એવું નથી. જ્યારે ઇકોસિસ્ટમ બનવાની શરૂઆત નહોતી થઈ અને જ્યારે ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટર બેઝ માર્કેટ હતું ત્યારે અમે રેરા એપ્રુવડ પ્લોટિંગના પ્રોજેક્ટ એસઆઈઆરની અંદર લિનિયર બેલ્ટમાં મૂક્યા હતા. રોકાણકારો છે એમનામાં મનમાં સૌથી મોટી ગેરસમજણ શું છે અને એકચ્યુઅલમાં વાસ્તવિકતા શું છે? આમ મોટું જોઈએ તો સૌથી પહેલું એમના મગજમાં એમ છે કે ધોલેરા ફક્ત વાતો છે, જગ્યા પર કંઈ થયું નથી. હવે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સની આપણે વાત કરી રહ્યા છે અને ગુજરાતમાં આની ઓપોર્ચ્યુનિટી આપણે મળવાની છે, તો ધોલેરા એમાં શું સહાય પૂરી પાડશે? કઈ રીતના એ પોતે મદદરૂપ થશે?